કેટલીક ટેવો જીવનમાં એવી હોય છે જેના કારણે તમારે જીવનભર દુઃખ ભોગવવું પડી શકે છે। ગરુડ પુરાણમાં કેટલીક ખરાબ ટેવોનો ઉલ્લેખ છે જે અપનાવવાથી વ્યક્તિના જીવનમાં ગરીબી, માનસિક તણાવ અને નિષ્ફળતા આવી શકે છે। ચાલો જાણીએ તેના વિશે, અને જો કદાચ તમને પણ હોય આ ખરાબ ટેવો તો આજે જ બદલી દેજો। ગરુડ પુરાણને હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તે 18 પુરાણોમાં સૌથી ખાસ છે। તેમાં આપેલા ઉપદેશો વ્યક્તિને તેના જીવનને સુધારવામાં મદદ કરી શકે છે। ગરુડ પુરાણ માત્ર ધર્મ અને કર્મનું જ મહત્વ નથી સમજાવતું, પરંતુ જીવનમાં યોગ્ય દિશા પણ બતાવે છે। આ પુરાણ હિન્દુ ધર્મના મૂળભૂત વિચારો અને ફિલસૂફીને સરળ રીતે સમજાવે છે। ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચેના સંવાદ પર આધારિત છે, જે જીવનને લગતા ઘણા ગહન પ્રશ્નોના જવાબો પ્રદાન કરે છે। આ પુરાણમાં જીવન અને મૃત્યુના રહસ્યો, આત્માની યાત્રા, પુનર્જન્મ અને કર્મોના પરિણામોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। તે એ પણ સમજાવે છે કે વ્યક્તિએ સાચા માર્ગ પર કેવી રીતે ચાલવું જોઈએ, સારા કાર્યો કેવી રીતે કરવા જોઈએ અને સંતુલિત જીવન કેવી રીતે જીવવું જોઈએ। માન્યતા અનુસાર કેટલીક ખરાબ આદતો ગરીબી, ખરાબ સ્વાસ્થ્ય અને માનસિક તણાવ તરફ દોરી શકે છે, જેના વિશે જાણવું જરૂરી છે। મોડી રાતે ન સૂવું। આજકાલ લોકોના દિનચર્યામાં મોડે સુધી સૂવું અને મોડે સુધી જાગવું સામેલ છે। શાસ્ત્રો મોડા સુધી જાગવું એ પશુવાદી વર્તન માને છે। એવું કહેવાય છે કે જે લોકો મોડા સુધી સૂવે છે તેઓ આળસુ હોય છે અને જીવનમાં આગળ વધી શકતા નથી। આવા લોકોને તેમના કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડે છે। જો આ આદતને સમયસર સુધારવામાં ન આવે તો તેમને આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે। તેથી શાસ્ત્રો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સમયસર સૂવું અને જાગવું શુભ અને લાભદાયી માને છે। એઠા વાસણો ન છોડો। ગરુડ પુરાણ અનુસાર રાત્રે સૂતા પહેલા રસોડામાં એઠા કે ધોયા વગરના વાસણો ન રાખવા જોઈએ। આમ કરવાથી શનિદેવના ક્રોધ આવી શકે છે। વધુમાં એવું માનવામાં આવે છે કે આ આદત દેવી લક્ષ્મીને નારાજ કરે છે। તેથી શાસ્ત્રો સૂતા પહેલા બધા ગંદા વાસણો સાફ કરવાની ભલામણ કરે છે। આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને સુખ અને સમૃદ્ધિ પણ વધે છે। ગંદા કપડાં ન પહેરો। ગરુડ પુરાણ અનુસાર ગંદા કપડાં પહેરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે, કારણ કે તેમને સ્વચ્છતા અને પવિત્રતા ખૂબ ગમે છે। એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા અને પવિત્રતા હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે। તેથી વ્યક્તિએ હંમેશા સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરવા જોઈએ। આ આદત અપનાવવાથી ધનની દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। લાલચુ ન બનો। એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી ક્યારેય લોભી લોકોને પોતાના આશીર્વાદ આપતા નથી। આવા વ્યક્તિઓ જીવનમાં સાચા આનંદ અને સંતોષનો અનુભવ કરવામાં નિષ્ફળ જાય છે। લોભ વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે, ખુશી ગુમાવે છે। ગરુડ પુરાણ અનુસાર જો લોકો પ્રામાણિકતા અને સખત મહેનત દ્વારા પૈસા કમાય છે તો તેમને દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ફક્ત સખત મહેનત અને પ્રામાણિકતા દ્વારા મેળવેલ સંપત્તિ જ જીવનમાં કાયમી સુખ અને સમૃદ્ધિ લાવે છે। કોઈને નુકસાન ન પહોંચાડો। ગરુડ પુરાણ અનુસાર દેવી લક્ષ્મી હંમેશા એવા લોકોથી નારાજ રહે છે જેઓ જાણી જોઈને બીજાને નુકસાન પહોંચાડે છે। આવા લોકો આર્થિક મુશ્કેલીઓનો ભોગ બને છે અને માનસિક શાંતિનો અભાવ અનુભવે છે। શાસ્ત્રોએ જણાવ્યું છે કે દેવી લક્ષ્મી કરુણા, દયા અને સારા કાર્યોથી પ્રસન્ન થાય છે। તેથી જે લોકો બીજાનું ભલું કરે તેમને જ સાચી શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ગરુડ પુરાણમાં વિશેષ કરીને જીવન જીવવાની દૈનિક દિનચર્યાનો પણ સમાવેશ બતાવેલો છે। ગરુડ પુરાણ કહે છે કે જે વ્યક્તિએ સુખી થવું હોય તો એ લોકોએ મોડા સુધી જાગવું ન જોઈએ। શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ। જો મોડા સુધી સૂવે તો વહેલા કેવી રીતે ઉઠી શકે? ગંદા વસ્ત્ર પહેરવા ન જોઈએ। જો પોસિબલ હોય તો વ્યવસ્થિત રીતે એને તમે નવા ન લાવો તો કંઈ વાંધો નથી, પણ એને સાફ સુથરા એટલે કહેવાય ધોઈને પહેરવા જોઈએ। આળસુ જીવન એ પણ ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં સૌથી વધારે નુકસાની લાવી શકે છે, માટે તમારા જીવનમાં આળસ પણ ન કરવી જોઈએ। બતાવ્યું છે કે લોભી, જ્યાં તમારે કરકસર કરવાની હોય ત્યાં અવશ્ય કરો, પણ જો તમે લોભ કરશો, લોભી બનશો તો શાસ્ત્ર પ્રમાણે કહ્યું છે ત્યાં લક્ષ્મી નારાજ થાય છે અને એને પણ ધન પ્રાપ્ત થતું નથી, માનસિક શાંતિ મળતી નથી। ગરુડ પુરાણમાં આગળ કહ્યું છે કે જ્યારે જે નિયમ અનુસાર જીવન જીવે, આયુર્વેદના અનુસાર જે જીવન જીવે છે એને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે। પિતૃઓની કૃપા થકી જ એ લોકો આ સમયમાં સંતતિ, સંપત્તિ અને સન્મતિ પ્રાપ્ત કરી શકે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો।
નમસ્કાર.